મહેનત કર્યા પછી પણ પરિણામ નથી મળતું ને? મારી આ એક વાત સાંભળો. વાત છે એક માણસની, જેણે ચાઇનીઝ ઘાસનું એક બીજ જમીનમાં વાવ્યું. પહેલા વર્ષે તેણે એ બીજને પ્રેમથી પાણી પાયું અને તેની ખૂબ સંભાળ રાખી, પણ જમીનમાંથી કશું જ બહાર ના આવ્યું. બીજા વર્ષે પણ તેણે પાણી પાવાનું અને ખાતર આપવાનું ચાલુ જ રાખ્યું. પરિણામ હજી પણ એ જ. ત્રીજું વર્ષ ગયું, ચોથું વર્ષ પણ પૂરું થવા લાગ્યું. આજુબાજુના લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. અરે ભાઈ, શું કામ પાગલની જેમ તારો સમય અને મહેનત બરબાદ કરે છે? પણ તે માણસ અડગ રહ્યો. અને પછી 5મા વર્ષે જમીનમાંથી એક નાનકડો અંકુર ફૂટ્યો, અને પછી તો ગણતરીના અઠવાડિયામાં જે વાંસનું ઝાડ લગભગ 80 ફૂટ ઊંચું થઈ ગયું. તો શું આ ઝાડ ફક્ત 6 અઠવાડિયામાં જ 80 ફૂટ ઊંચું થયું? ના, સાચું તો એ છે કે આ ઝાડને 80 ફૂટ પહોંચતા 5 વર્ષ અને 6 અઠવાડિયા લાગ્યા. આ 5 વર્ષો સુધી જ્યારે દુનિયાને જમીન પર કશું જ દેખાતું નહોતું, ત્યારે પેલો વાંસ જમીનની અંદર પોતાના મૂળિયા ઊંડા અને મજબૂત કરી રહ્યો હતો. તે એક એવો પાયો બનાવી રહ્યો હતો કે જે તેને આટલી ઊંચાઈ સુધી પણ ટકાવી શકે. આજે તમારી સાથે પણ કદાચ આવું જ થઈ રહ્યું છે. તમારી મહેનત પાણીમાં નથી જઈ રહી. ભલે આજે પરિણામ ન દેખાતું હોય, પણ તમે અંદરથી મજબૂત બની રહ્યા છો. આ સંઘર્ષ જ તમારો એ પાયો છે જે તમને ભવિષ્યની મોટી સફળતા માટે તૈયાર કરી રહ્યો છે. બસ હિંમત ના હારતા. તમારો સમય પણ આવશે, અને જ્યારે એ આવશે ને, ત્યારે દુનિયા જોશે કે તમારી સફળતા પણ પેલા વાંસના ઝાડ જેવી અદ્ભુત હશે, જેને દુનિયા જોતી રહેશે. આવા અવનવા સુવિચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે, અને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ તમારો આભાર.